નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી વાર્તા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત. આજે 24 તારીખ છે અને જે કોઈ ખાસ હવામાનમાં ફેરફાર આગામી દિવસોમાં થવાનો નથી અને જે અત્યારનું વાતાવરણ છે તેવું જ રહે એવી શક્યતા છે. ગરમીમાં દિવસે વધારો થવા લાગશે અને ઠારનું પ્રમાણ પણ હજુ 10 દિવસ અઠવાડિયું તો રહેવાનું છે. પશ્ચિમ દિશાનો ઉનાળુ પવન રહેશે અને જે જીરામાં ઈયળોનો અને બીજો જીવાતનો ઉપદ્રવ પણ વધારે થયો છે અને હજુ પણ નિરંતર સતત વધારો થશે ખેડૂત ભાઈઓ. એટલે અત્યારથી આગોતરા પગલાં લેવા જરૂરી છે. બાકી હજુ જ્યારે ઠાર પડતો હોય જીરામાં ત્યારે અન્ય જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. મોલો મચ્છી કહેવાય અને જે ઈયળો છે જે આપણી ભાષામાં લટ કહીએ, નાની અત્યારે ઈયળો જોવા મળે છે અને એ 3-4 દિવસમાં બહુ એનો ઝડપી વિકાસ થતો હોય છે અને કાચા જીરાના દાણા એ ખાઈ જતી હોય છે. એટલે અત્યારથી આગોતરું પગલું લઈ શકાય છે અને કોઈ રાહ ન જોઈ કોઈ કે શિયાળું પવન થશે ને ફેરે શિયાળો આવશે કે ઠંડી પડશે. હવે આગામી દિવસોમાં કોઈ ઠંડી પડવાની ખેડૂત ભાઈઓ સંભાવના નથી બિલકુલ. બસ એ જ વરે આગને એક વિડીયો નવો આપીશું આવતીકાલે. જય જવાન, જય કિસાન, જય હિન્દ.